આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી એસીએફની પરીક્ષાનું એનાલિસિસ જોઈ રહ્યા હતા. તો GS1ના બધા પેપર જે છે એ સોલ્વ થઈ ગયા છે. આજે આપણે GS2 બીજા નંબરનું પેપર હોય એમાં આપણે ઇકોનોમીનો પોર્શન જે છે એ જોવાની કોશિશ કરીએ. પહેલો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2022માં લોકમાન્ય ફાઉન્ડેશનનો વાર્ષિક સાહિત્ય પુરસ્કાર કોને અર્પણ કરવામાં આવ્યો? તો આ છે તાનિકેલા ભારાની. તાનિકેલા ભારાની જે છે એને અર્પણ કરવામાં આવેલું. કદાચ તમે આ તાનિકેલા ભારાની જે છે એને નહીં ઓળખતા હો, પણ કદાચ તમે એનો ફોટો જોશો ને તો પછી તમે એને ઓળખી જશો. આ સાઉથના જે મૂવી હોય, તમિલ તેલુગુ મૂવી હોય, એની અંદર એક્ટર જે છે એની ભૂમિકા જે છે એ અદા કરે છે. અને લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર એવોર્ડ જે છે એ કોને આપવામાં આવ્યો? તાનિકેલા ભારાનીને આ એવોર્ડ જે છે એ આપી દીધો છે. આ શું છે? તો તેલુગુ રાઇટર છે અને તેલુગુ એક્ટર છે તાનિકેલા ભારાની. આની આપણે થોડીક વાત કરીએ. તેલુગુ રાઇટર એન્ડ એક્ટર તાનિકેલા ભારાની વોઝ પ્રેઝન્ટેડ વિથ આ વાર્ષિક એવોર્ડ છે જે સાહિત્ય પુરસ્કાર સાહિત્ય માટે આપવામાં આવે છે. અને લોકનાયક ફાઉન્ડેશન 18મા નંબરનો એવોર્ડ હતો. એવોર્ડ સેરેમનીની અંદર જે છે એ ક્યાં થઈ હતી? તો કે કાલાભારાથી ઓડિટોરિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની અંદર થયેલી હતી. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો શહેરી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને 100 દિવસની રોજગારી આપવા માટે કઈ રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી યોજના શરૂ કરેલી છે? તો રાજસ્થાન સરકારે. રાજસ્થાનના CM અશોક ગેહલોત દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અત્યંત મહત્વની એટલા માટે છે કારણ કે આખા ભારતની અંદર એક યોજના ચાલે છે MG નરેગા. આ MG નરેગા યોજના જે છે એને સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ખતરનાક યોજના છે. કેમ ખતરનાક? કારણ કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ આ એક એવી યોજના છે જેના અંતર્ગત એવી ગેરંટી આપવામાં આવે છે કે ગામડાના દરેક લોકોને 100 દિવસની વર્ષની અંદર 100 દિવસની રોજગારી જે છે આપવામાં આવશે. એટલે કે ટૂંકમાં ગામડાના લોકોને 100 દિવસની રોજગારી આપતી ગેરંટી સ્કીમ છે. એટલે કે ફરજિયાત 100 દિવસની રોજગારી તો મળી જ જશે. તો ગામડા માટે સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર ભારતની અંદર જોઈએ કે સારામાં સારી રોજગારીની સ્કીમ હોય તો એ MG નરેગા છે. પરંતુ આ સ્કીમ ખાલી ગામડા માટે જ હતી. અને એ પણ જે MG નરેગામાં જે કામ આપવામાં આવે ને એ અનસ્કિલ્ડ લેબર માટેનું. એટલે કે જે સ્કિલ્ડ લેબર હોય કૌશલ્યયુક્ત એમને તો કામ મળી જાય પરંતુ અનસ્કિલ્ડને ન મળે તો એની માટેનું લેબર મજૂર કામ જે છે એ આપવામાં આવે. એટલે કે કાંઈ સ્કિલ નથી, કાંઈ કૌશલ્ય નથી તો પણ રોજગારી મળી જાય. પરંતુ ભારતની અંદર મેઇન વાંધો એ હતો તો MG નરેગાની તો ખૂબ જ તારીફ થઈ હતી સમગ્ર વિશ્વની અંદર. પણ મેઇન વાંધો એ છે કે આ યોજના ખાલી ગામડા માટે છે. શહેર માટે આવી કોઈ યોજના હતી નહીં. એટલે કે શહેરી રોજગારી સ્કીમ કોઈ હતી નહીં. શહેરી રોજગારી સ્કીમ કોઈ હતી નહીં. તો કેટલા લાંબા સમયથી ઘણી બધી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઘણા બધા રિસર્ચ પેપરની અંદર એવું કીધેલું છે કે MG નરેગા જેવી યોજના રોજગારી યોજના શહેરની અંદર પણ હોવી જોઈએ, પણ એવું કોઈ ચાલુ નથી કર્યું. પણ રાજસ્થાને આવી પ્રથમવાર પહેલ કરી. એટલે આ એક રીતે ક્રાંતિકારી પગલું કહેવાય. તો રાજસ્થાને આ પ્રકારની પહેલ જે છે એ શરૂ કરી નાખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો હિન્દુસ્તાન ટાઈમ્સનો આર્ટિકલ. રાજસ્થાન લોન્ચીસ 100 ડે જોબ સ્કીમ ફોર અર્બન એરિયા. શહેરી વિસ્તારની અંદર ક્રાંતિકારી એટલા માટે છે કારણ કે શહેરી વિસ્તાર માટે આ પ્રથમવાર જે છે આ યોજના જે છે એ શરૂ થઈ. અહીંયા બીજું થોડી વાત કરીએ કે આ સ્કીમનું નામ શું છે ને એ બધી થોડી વાત કરીએ. MG નરેગા ટાઈપની જ છે. હવે આ સ્કીમનું નામ શું છે? તો કે આ સ્કીમનું નામ છે ઇન્દિરા ગાંધી અર્બન એમ્પ્લોયમેન્ટ સ્કીમ. ઇન્દિરા ગાંધી અર્બન એમ્પ્લોયમેન્ટ સ્કીમ. અર્બન એટલે કે શહેરી, એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી યોજના. અને અત્યાર સુધીમાં 2.25 લાખ કરતાં વધારે ફેમિલી લોકો જે છે એમને આ સ્કીમની અંદર જે છે એ નોંધણી કરાવી દીધેલી છે. હવે આ ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના એમાં રોજગારી આપવામાં આવશે. મતલબ કે લોકોને કામ આપવામાં આવશે. તો કામ કેવું આપવામાં આવશે? કામ હશે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનું, પર્યાવરણના સંરક્ષણ માટેનું, વોટર અને હેરિટેજ કન્ઝર્વેશન, પાણીની સ્વચ્છતા માટેનું અથવા પાણીની જાળવણી માટેનું, કૂવા બનાવવાનું ને એવું બધું, ગાર્ડન મેન્ટેનન્સનું અથવા ગાર્ડન બનાવવાનું, એન્ડ રિમૂવિંગ એન્ક્રોચમેન્ટ જે અતિક્રમણ થઈ ગયેલું એ બધું કાઢવાનું, ઇલીગલ સાઇન બોર્ડ જે લગાવેલા હોય એ કાઢવાનું, હોર્ડિંગ્સ જે છે લગાવેલો એ કાઢવાનું અથવા લગાવવાનું, બેનર ને સેનિટેશન, સ્વચ્છતા ને એ બધા રિલેટેડ સ્કીમ, એ બધામાં રિલેટેડ કામ જે છે આપવામાં આવશે. એક રીતે એવું કામ કે જે કન્સ્ટ્રક્ટિવ હોય કે જેના કારણે કંઈક રચનાત્મક એટલે કે જેના કારણે થોડો ઘણો વિકાસ ને એવું બધું પણ થાય અને લોકોને પણ ફાયદો થાય એવું. MG નરેગામાં પણ એ જ પ્રકારની વસ્તુ ચાલતી હોય છે. 800 કરોડ રૂપિયા જે છે એ એની માટે આપેલા છે. 800 કરોડનું બજેટ જે છે એ આપેલું છે. બીજો પ્રશ્ન જોઈએ તો વાત કરે છે અટલ ઇનોવેશન મિશન એ કોની પહેલ છે? અટલ ઇનોવેશન મિશન કોણે શરૂ કરેલું છે? આનો જવાબ આવશે નીતિ આયોગ. નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મિશન જે છે એ શરૂ કરવામાં આવેલું છે. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાયેલો છે અને વારંવાર પૂછાય છે. મેન્સની અંદર પણ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. એની પાછળનું કારણ એ છે કે આનું સિગ્નિફિકન્સ, આનું મહત્ત્વ જેટલું બધું જોરદાર છે. અટલ ઇનોવેશન મિશન જે છે ને એ એક રીતે ક્રાંતિકારી પહેલ છે. આની અંદર એટલું સામર્થ્ય રહેલું છે કે એ ભારતને એક નવી જે દિશા આપી શકે છે અને ભારતના યુવાનોને જે છે એ વૈશ્વિક કક્ષાએ જે છે એ ટોપ લેવલે જે છે એ પહોંચાડી શકે છે. અટલ ઇનોવેશન મિશનની અંદર એટલું સામર્થ્ય, એટલી તાકાત રહેલી છે. તમને એવું લાગે એવું શા માટે? તો એ હવે આપણે સમજીએ કે અટલ ઇનોવેશન મિશન હકીકતમાં છે શું.
તમને ખ્યાલ હશે કે ભારતના જે લોકો જે છે એની પાસે ટેલેન્ટની કોઈ કમી નથી. ભારતના લોકો પાસે ટેલેન્ટ તો ઘણી બધી છે. તમે જોયેલું હશે કે ગામડામાં અમુક લોકો રહેતા હોય તો તેમ છતાં પણ પોતાની જાતે ગાડી બનાવી નાખે, બાઇક બનાવી નાખે, અથવા ખેતરમાં ખેતી કરવા માટે જે છે હાથે ટ્રેક્ટર જેવી કોઈ વસ્તુ બનાવી નાખે, બેટરીથી ચાલતી હોય એવી કાર બનાવી નાખે. મતલબ કે ઘણી બધી વસ્તુઓ બનાવી નાખે. ટિકટોકને, ઇન્સ્ટાગ્રામને, જે યુટ્યુબમાં પણ ઘણા બધા લોકોના તમે વિડીયો આ પ્રકારના જોતા હશો. મતલબ કે ભારતના લોકો પાસે જે છે એ કોઠાસૂઝ તો જોવા મળે છે. એ કોઠાસૂઝના માધ્યમથી જે છે એ સારી એવી વસ્તુને એવું બધું બનાવી નાખે છે. તો સરકારે એવું વિચાર્યું, સરકારે અથવા તો નીતિ આયોગે એવું વિચાર્યું. નીતિ આયોગનું કામ મુખ્ય વિચારવાનું છે. કેમ? કારણ કે નીતિ આયોગ જે છે એ એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક એનું કામ મેઇન વિચારવાનું છે અને પોલિસી બનાવવાનું ને એ બધું છે. તો નીતિ આયોગે એવું વિચાર્યું કે આપણે જે છે એ ભારતના લોકો પાસે કોઠાસૂઝ તો છે જ તે. હવે આ લોકોને તે જો મોડર્ન ટેકનોલોજી આપવામાં આવે, જો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપવામાં આવે, જો સાયન્સ વિજ્ઞાનને લગતી મોડર્ન ટેકનોલોજીને લગતી જે છે એ ગાઈડ, એની માટેની સલાહ અને એવું બધું સૂચન એવું બધું આપવામાં આવે તો એ લોકો ક્રાંતિ સર્જી શકે છે અને એ લોકો ઇનોવેશન કરી શકે છે. ઇનોવેશનનો મતલબ શું થાય? ઇનોવેશનનો મતલબ થાય નવીનતા. કોઈ પ્રોબ્લેમ જે છે, કોઈ સમસ્યા જે છે, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, એના સમાધાન માટે કોઈક નવો રસ્તો ગોતો, તો એને શું કહેવાય? એને કહેવાય ઇનોવેશન. તો આપણે જો એને જ્યારે એ શાળામાં ભણતા હોય, હાઈસ્કૂલમાં ભણતા હોય ત્યારે તો જો આપણે એને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત ઇનોવેટિવ આઈડિયા ને એવું બધું વિચારવા માટે એ બધા માટે જો પ્રેરણા આપીએ તો એ લોકો જે છે એ ક્રાંતિ સર્જી શકે છે. તમે જોઈ શકો છો કે અટલ ઇનોવેશન મિશન. વોટ ઇઝ અટલ ઇનોવેશન મિશન? તો અટલ ઇનોવેશન મિશન જે છે ને એ એક રીતે ફ્લેગશિપ પ્રોગ્રામ છે, સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો 2016ની અંદર. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? હોલિસ્ટિક એપ્રોચ ટુ ક્રિએટિંગ અ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ. શાળાની અંદર જે છે, શાળાની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે, કેવું તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ. શાળાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય, સમગ્ર ભારતની અંદર જોઈએ, સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, સમાધાન કરવા માટે કંઈક નવું ઇનોવેશન લાવવાનું, કંઈક નવીન રસ્તો લાવવાનો. ભારતના અમુક પ્રોબ્લેમની આપણે વાત કરીએ તો માનો કે ભારતની અંદર ટ્રાફિકનો બહુ ખતરનાક લેવલનો પ્રોબ્લેમ છે. તો ટ્રાફિકના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કંઈક ઇનોવેશન, કંઈક નવીન રસ્તો જે છે લાવી શકાય. કેવો નવીન રસ્તો? તો કે એઆઈનો ઉપયોગ કરો, રોબોટિક્સનો ઉપયોગ કરો, રોબોટનો ને એ બધાનો ઉપયોગ કરો, અથવા તો કંઈક નવી જે ટેકનોલોજીનો ઉપયોગ કરો. ફોર એક્ઝામ્પલ સમજો કે આ ફાસ્ટેગ જે બનાવવામાં આવેલું, ફાસ્ટેગ, તો એ એક ઇનોવેશન કહેવાય કે જેના કારણે શું આ ટોલ પ્લાઝા ઉપર જે બહુ લાંબી લાઈન થતી હતી તો એ જે છે એ હવે લાઈન ઘટી ગઈ. તો આ એક રીતે શું કહેવાય? ઇનોવેશન કહેવાય. તો પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ શાળાની અંદર જ ક્રિએટ થઈ શકે અને એની માટે જે છે ઇનોવેશન એવું બધું કરવામાં આવે એવી કોશિશ કરવામાં આવશે. શાળામાં એની માટેની શું કરશે? તો એ માટેની એમને જે છે એ ઇકોસિસ્ટમ જે છે એ પ્રોવાઈડ કરશે, સ્ટાર્ટઅપનું ને એ બધા માટેનું, આંતરપ્રિન્યોર યુનિવર્સિટીની ને એ બધા માટે. બીજું અલગ અલગ એમએસએમઈ સેક્ટરની અંદર પણ જે છે એ ઇનોવેશન એવું બધું થઈ શકે એવું કોશિશ કરવામાં આવશે. ઓલ ધ ઇનિશિયેટિવ્સ ટેકન અંડર ધ અટલ ઇનોવેશન મિશન સ્કીમ આર અંડર સર્વિલન્સ એન્ડ મોનિટર્ડ બાય MIS સિસ્ટમ એન્ડ ધ ડાયનેમિક ડેશબોર્ડ. આની માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવશે અને એ વેબસાઇટની અંદર શું કરવામાં આવશે? એક ડેશબોર્ડનો મતલબ વેબસાઇટનું જે હોમ પેજ હોય ને એને ડેશબોર્ડ કહેવાય. એની અંદર બધા જ સ્ટેક હોલ્ડર, બધા જ હિતધારકો જે છે ને એ બધાને એક જગ્યાએ સાંકળવામાં આવશે અને બધાની વચ્ચે કોઓર્ડિનેશન અને કોઓપરેશન જે છે એ સાધવામાં આવશે. હવે આ અટલ ઇનોવેશન મિશન જે છે ને એની અંતર્ગત આ આખું મિશન છે નીતિ આયોગે શરૂ કરેલું અને આ મિશન અંતર્ગત બીજા પણ ઘણા બધા ઇનિશિયેટિવ, ઘણી બધી પહેલ કરવામાં આવેલી છે. પહેલાં તો અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, એના અંતર્ગત આખા ભારતની અંદરથી નક્કી કર્યું કે ન્યૂ ઇન્ડિયા, નવા ભારતના નિર્માણ માટે એક ચેલેન્જ આપી અને એ ચેલેન્જ હવે કોણ પૂરી કરે છે એ ચેક કરવાનું. પછી અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બનાવવામાં આવશે. ઇન્ક્યુબેશન એટલે શું? એ શબ્દ તમે સમજી લો. ઇન્ક્યુબેશનનો મતલબ શું થાય? જ્યારે બાળક જે છે, બાળકનો જન્મ થાય, માતાના પેટમાંથી બાળકનો જન્મ થાય તો ઘણી બધી વાર કેવું થાય કે બાળક જે છે ને એ નબળું હોય અથવા તો બાળક જે છે એ અહીંના વાતાવરણની અંદર રહી ન શકે. એટલે એને શું કરે? કાચની પેટીમાં રાખવામાં આવે. એવું તમે જોયેલું હશે, કાચની પેટીની અંદર રાખતો. તો એ કાચની પેટી જે છે ને એને ઇન્ક્યુબેશન સેન્ટર કહેવાય. એવું શા માટે? એવું એટલા માટે કરવામાં આવે કે માતાના પેટમાંથી હજી નવું જ બહાર આવ્યું છે અને માતાના પેટનું જે વાતાવરણ હતું એ અને અત્યારનું બહારનું વાતાવરણ એ બંનેની વચ્ચે મેચ થતું નથી. એટલે બાળક જે છે એ થોડો સમય એડપ્ટ થઈ શકે અને આ વાતાવરણ સાથે એડજસ્ટ થઈ શકે એની માટે જે છે એને આ સેન્ટર ઇન્ક્યુબેશનમાં રાખવામાં. તો બસ એવી જ વસ્તુ જે છે ને એ સ્ટાર્ટઅપ માટે છે. ઘણા બધા સ્ટાર્ટઅપ કેવા હોય? તો સ્ટાર્ટઅપ જે છે હજી એમને નવું શરૂ કર્યું હોય, એમને હજી ધંધો રોજગાર માર્કેટ એમનું જે છે એ એટલો બધો અનુભવ હોય નહીં. માર્કેટની અંદર શું ચાલે છે, માર્કેટની અંદર બધી વસ્તુ કેવી રીતે ચાલે છે, બેંકો કેવી રીતે ચાલે છે, કસ્ટમરની શું ડિમાન્ડ છે, એ બધું એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય. એમને બધું પ્રોડક્ટ તો બનાવી નાખ્યું હોય પરંતુ પ્રેક્ટિકલ નોલેજ ન હોય. એટલે એમને શું કરે કે આ બધા સ્ટાર્ટઅપ જે છે ને એને આ ઇન્ક્યુબેશનની અંદર, ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર મૂકી દે, કાચની પેટીમાં મૂકી દે. કારણ કે એ બધા લોકો પણ કેવા હોય? નવજાત બાળકો, નાના જન્મેલા બાળકો જેવા જોઈએ જે સ્ટાર્ટઅપ હોય. તો એ બધા લોકોને શું કરે? તો કે મેન્ટોર આપે, ગાઈડ આપે અને અલગ અલગ લોકો જે છે કે જે સ્ટાર્ટઅપની અંદર એક્સપર્ટ હોય,
સ્ટાર્ટઅપની અંદર જે સફળ થઈ ગઈ હોય એ બધા લોકો એમના મેન્ટોર બને એમને ગાઈડ આપીને એવું બધું કામ કરે, તો એને આખા શું કહેવાય, ઇન્ક્યુબેશન સેન્ટર કહેવાય. આપણે ગુજરાતની અંદર જે છે ને એ આઈ હબ નામનું જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બનાવેલું છે. ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ જે છે એ પ્લગ એન્ડ પ્લે મોડલ બનાવેલા છે. એ પણ શું છે, એ પણ એક રીતે આ ઇન્ક્યુબેશન સેન્ટર છે. ગુજરાતનું જે આઈ હબ જે છે એ બહુ ખતરનાક લેવલનું મોડેલ છે. આઈ હબ જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર એણે બહુ જ ખતરનાક લેવલનું કામ કરેલું છે. એ મેન્સની અંદર પૂછાય તો તમે આ આઈ હબ વિશે જે છે એ લખી શકો છો. બીજું એઆઈએમ અંતર્ગત એક પહેલ હતી અટલ ટિંકરિંગ લેબ. આ બધી સ્કૂલની અંદર, શાળાની અંદર જે છે લેબોરેટરી બનાવવામાં આવે અને એને જે છે એ સ્ટેમ અંતર્ગત ને બીજે બધા અંતર્ગત જે છે એ તાલીમને એવું બધું આપવામાં આવે. પછી મેન્ટોર ઇન્ડિયા એક પહેલ હતી. બીજી એક પહેલ હતી અનિક. અનિક એટલે શું, તો કે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ. અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, અને એ પણ કોની માટે, તો કે આત્મનિર્ભર ભારત માટે, એટલે કે અરાઇઝ માટે આ એક પ્રોગ્રામ હતો. અને બીજું એક હતો અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર. આ બધું જે છે ને જો મેઇન્સમાં પૂછાય ને તો તમારે આ બધી વસ્તુ જે છે એ તમારે લખવી પડે. બીજું પ્રિલિમ્સમાં પણ તમને પૂછાઈ જાય કે આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત નીચેનામાંથી કઈ પહેલ છે, તો આ બધી પહેલ જે છે એ એના અંતર્ગત જ છે. હવે આપણે થોડી વાત કરીએ કે ફીચર્સ ઓફ ધ અટલ ઇનોવેશન મિશન. આ જે અટલ ઇનોવેશન મિશન જે છે એના ફીચર, એના લક્ષણો જે છે એ કયા છે, તો કે આ ઇનિશિયેટિવ, આ પહેલ અંતર્ગત જે છે એ જે ટેકનોપ્રેન્યોર જે છે, ટેકનોપ્રેન્યોર. આંતરપ્રિન્યોર મતલબ શું? આંતરપ્રિન્યોર મતલબ કે એવો વ્યક્તિ કે જે ઉદ્યમી હોય, કે જે ધંધો બિઝનેસ રોજગારની અંદર જે છે એ પોતાની જાતે ઉદ્યમ કરી અને બિઝનેસ કરતો હોય. અને એ પણ ટેકનોનો મતલબ શું, કે ટેકનોલોજીના માધ્યમથી, મતલબ કે સ્ટાર્ટઅપવાળા એપ્લિકેશનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી જે આગળ આવ્યો હોય ને એને કહેવાય ટેકનોપ્રેન્યોર. એટલે આ અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી ટેકનોપ્રેન્યોર લોકો જે છે એ સક્ષમ બનશે પોતાને પ્રમોટ કરવા માટે, પોતાની જાતને જે છે પ્રમોટ કરી શકે અને ભારતનું ફ્યુચર જે છે એ બનાવી શકાય એની માટે. મેં તમને બીજી વાત કીધી કે ભારતના બધા લોકો પાસે કોઠાસૂઝ તો હોય છે, પરંતુ ભારતની અંદર એક બીજી વસ્તુની ખામી છે. એ કયું, તો કે એ પ્લેટફોર્મ, લોકો પાસે એટલું જોરદાર ખતરનાક લેવલનું પ્લેટફોર્મ મળતું નથી. કારણ કે કોઠાસૂઝ ને એ બધું તો છે, પરંતુ હવે એને અભિવ્યક્ત કરવા માટે એવું કોઈ પ્લેટફોર્મ નથી મળતું. તો આ અટલ ઇનોવેશન મિશન જે છે એ પ્લેટફોર્મ આપશે. પછી વાત કરીએ કે 15 સેક્ટર સ્પેસિફિક ચેલેન્જીસ વિલ બી સિલેક્ટેડ. 15 અલગ સેક્ટરમાંથી ખાસ પ્રકારની ચેલેન્જ જે છે એને સિલેક્ટ કરવામાં આવશે. એન્ડ ધેર વિલ બી 3 ચેલેન્જીસ ફોર ઈચ મિનિસ્ટ્રી. દરેક અલગ મંત્રાલય અંતર્ગત 3 ચેલેન્જ જે છે એ આપવામાં આવશે. આમાં અલગ પ્રકારની ચેલેન્જ હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક ચેલેન્જ કહું કે એવું કહી દે કે આજે ટ્રાફિક થાય છે, બરાબર, તો ટ્રાફિકનું સોલ્યુશન, સમાધાન લાવવા માટે જે છે એ ઇનોવેટિવ રસ્તા લાવો. એ ટ્રાફિક જે છે 5 મિનિટમાં ક્લીન કરવાનું છે, સોલ્વ કરવાનું છે, તો એની માટે તમે ઇનોવેટિવ રસ્તો જે છે લઈ દો. આ તમારી ચેલેન્જ છે. તો આવી ઘણી બધી ચેલેન્જો આપવામાં આવે. અથવા તો અમુક વાર કોઈ વેબસાઇટ કે એવું બધું હોય તો એને એના કોડની અંદર કંઈક વાંધો પડી ગયો હોય તો કીધું હોય કે આને 10 મિનિટની અંદર જે છે આ આખું કોડ જે છે સોલ્વ કરી નાખો, અથવા આને રીકોડ કરો. એવી બધી ચેલેન્જ આપવા. અહીંયા બીજી વાત કરીએ તો એવોર્ડ પણ આપવામાં આવશે. જે સારું એવું કામ કરશે ને તો એને 50 લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે એ સ્ટાર્ટઅપ માટે. અને મિનિમમ યુસેજ પ્રોટોટાઇપ બિટવીન 9 મંથ અને 1 વર્ષ માટે આ બધી ટ્રેનિંગ ને એવું બધું આપવામાં આવશે. આ ઉપરાંત બધા ઇનોવેશન કરવાવાળા જેટલા પણ લોકો હશે એ બધાને એટ્રેક્ટ કરવા માટે શું કરવામાં આવશે, મહાત્મા ગાંધી ચેલેન્જ જે છે એ આપવામાં આવશે. અને અલગ રીતે સમગ્ર ભારતમાંથી એ બધાને જે છે એ આવકારવામાં આવશે. બધાના માધ્યમથી એવી પણ કોશિશ કરવામાં આવશે કે આ બધા જે આંતરપ્રિન્યોર લોકો અથવા ટેકનોપ્રિન્યોર લોકો જે છે એ ધીમે સ્ટાર્ટઅપને એવું બધું શરૂ કરે અને ધંધો રોજગારને એવું બધું ચાલુ કરે કે જેના કારણે ભારતના અન્ય લોકોને પણ જોબ્સ, રોજગારી જે છે એ મળી શકે. ધોઝ આંતરપ્રિન્યોર્સ, અમુક એવા આંતરપ્રિન્યોર કે જે પોતાના ફિલ્ડની અંદર સક્સેસફુલ છે, તો એ આવી અને ડેમોન્સ્ટ્રેટ કરશે. ડેમોન્સ્ટ્રેટ મતલબ કે પોતે કઈ રીતે સફળ થયા ને એનો ડેમો આપશે કે મેં આવું કર્યું હતું. એમને મેન્યુફેક્ચરિંગ એવું બધું કરતા હતા તો ત્યારે એમને શું વાંધો પડતો હતો, તો એ બધું જે છે એ પોતાની આપવીતી જે છે એ દર્શાવશે. મેં તમને હમણાં જ કીધું કે આ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર શું હોય, ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને, ઇન્ક્યુબેશન સેન્ટર એમાં આ બધા નવા સ્ટાર્ટઅપવાળા આવે અને એમને જે છે એ મેન્ટોર અને ગાઈડ જે છે આપવામાં આવે. એ મેન્ટોર અને ગાઈડ કોણ હોય, તો એ આંતરપ્રિન્યોર કે જે ઓલરેડી આની અંદર સફળ થઈ ગયા હોય. એ એક સાઉથ કોરિયન વેબ સિરીઝ છે કઈ, તો કે સ્ટાર્ટઅપ નામની એક સાઉથ કોરિયન વેબ સિરીઝ છે. એ તમે જોજો. એની અંદર બહુ ખતરનાક લેવલનું બહુ મસ્ત બતાવેલું છે કે સ્ટાર્ટઅપ આખું કામ કઈ રીતે કરે. સ્ટાર્ટઅપ માટે સરકાર જે છે, સરકાર એ કેવી રીતે સ્ટાર્ટઅપ જે છે એને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકે. સાઉથ કોરિયા જે છે ને, સાઉથ કોરિયા એ સ્ટાર્ટઅપની અંદર બહુ આગળ પડતું છે. અને ચીન જે છે ને, ચીન પણ સ્ટાર્ટઅપની અંદર ને એ બધાની અંદર બહુ આગળ પડતું છે. તો એ બધા બહુ આગળ પડતા છે એની પાછળનું કારણ જ એ છે કે આ બંને દેશોએ શું કર્યું, ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને એ બહુ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા. અને ભારતે પણ એ બધાથી પ્રેરણા લઈ અને આપણે પણ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બહુ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા છે. પરંતુ આપણે આ જે ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને એ હજી બધા રાજ્યમાં હજી પહોંચ્યા નથી. તો અહીંયા તમે એક અત્યંત મહત્વનો કીવર્ડ યાદ રાખો, ઇન્ક્યુબેશન સેન્ટર. આ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ તમે ગમે ત્યારે સ્ટાર્ટઅપનું લખતા હોય ને તો તમારા આન્સરની અંદર એ જે છે એ આવવો જોઈએ. તો કે those entrepreneurs who successfully demonstrate have their capability to manufacture and organize a market for their product under the 17 focus areas will be rewarded with a grant up to 1 crore. એવા આંતરપ્રિન્યોરને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે કે જો એ 17 એરિયાની ચેલેન્જ જે છે એમાંથી કોઈ સમાધાન લાવશે તો.
પછી બીજી મેઇન વસ્તુ ભારતની અંદર એક સમસ્યા છે એ તમે જોયેલું હશે કે ભારતની અંદર R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર એટલો બધો ખર્ચો થતો નથી. એ કોઈ પણ કંપની હોય કે સરકાર હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, એ રિસર્ચ અને ડેવલપમેન્ટની અંદર એટલો બધો કોઈ ખર્ચો કરતો નથી. એક વસ્તુ તમે સમજો, કોઈ પણ દેશને જો આગળ આવવું હશે સ્ટાર્ટઅપના ફિલ્ડની અંદર, ટેકનોલોજીના ફિલ્ડની અંદર, અને જો ભવિષ્યની અંદર એને પોતાની પ્રેઝન્સ છે એ નેક્સ્ટ લેવલે પહોંચાડવી હશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો એને કરવું જ પડશે. કારણ કે રિસર્ચ કરશે ને તો એ આગળ આવશે. તો ભારતની અંદર રિસર્ચમાં એટલો બધો ખર્ચો થતો નથી. એટલે આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત લખ્યું કે સ્ટાર્ટઅપ ભેગા થઈ અને રિસર્ચ અને ડેવલપમેન્ટ એવું બધું કરશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેના એક નવા જ ઇન્સ્ટિટ્યુશન, નવી જે સંસ્થાઓ જે છે એ બનાવશે, અને એકેડેમિશિયન એટલે કે કોલેજ ને યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળી અને રિસર્ચ અને ડેવલપમેન્ટ એ બધું જે છે એ કરશે. બીજી વાત કરીએ અટલ ટિંકરિંગ લેબ ઓફ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ જે છે ને એની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી અટલ ઇનોવેશન મિશન જે છે એણે સમગ્ર ભારતની અંદર ઘણી બધી જગ્યાએ અટલ ટિંકરિંગ લેબ જે છે એ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. તમે હાઈસ્કૂલ અમુક સ્કૂલ જે છે ને એ આની અંદર સિલેક્ટ કરેલી હોય તો અમે મોટા સિટીની અંદર હાઈસ્કૂલની અંદર જશો તો અટલ ટિંકરિંગ લેબ જે છે અહીંયા તમને જોવા મળશે. આજુબાજુમાં તમે ચેક કરજો, તમને મળી જશે. આ એક રીતે સ્ટેટ ઓફ ધ આર્ટ સ્પેસ પ્રોગ્રામ છે. સ્ટેટ ઓફ ધ આર્ટનો મતલબ શું? મતલબ કે રાજ્યનો સૌથી બેસ્ટ લેવલની ટેકનોલોજી પ્રોવાઈડ કરતો પ્રોગ્રામ હોય ને એને કહેવાય સ્ટેટ ઓફ ધ આર્ટ. સ્ટેટ ઓફ ધ આર્ટ આ પણ એક અત્યંત મહત્વનો કીવર્ડ છે. મેઇન્સ તમે લખતા હોય તો આ આન્સર તમારા આ કીવર્ડ જે છે એ તમારી અંદર આવવો જોઈએ. તો શાળાની અંદર આ સ્પેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે સ્ટેટ ઓફ ધ આર્ટ. જેના અંતર્ગત શું કરવામાં આવશે? સ્ટુડન્ટ્સ એબિલિટી, વિદ્યાર્થીઓની જે ક્ષમતા જે છે એને બૂસ્ટ કરવામાં આવશે, એને વધારે જે છે એ આંતરવામાં આવશે, અને એ લોકો બ્રેઇનસ્ટોર્મ કરી શકે. બ્રેઇનસ્ટોર્મનો મતલબ શું? બ્રેઇનસ્ટોર્મનો મતલબ મગજની અંદર વાવાઝોડું લાવવું. કોનું વાવાઝોડું લાવવાનું? તો કે વિચારોનું વાવાઝોડું લાવવાનું. અલગ અલગ પ્રકારના નવા વિચારો લાવવાના, ઇનોવેટિવ વિચારો લાવવાના કે જેના કારણે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે કેપેસિટી જે છે એમાં કંઈક નવો જે રસ્તો જે છે એ મળી જાય અને એમના મગજ જે છે એ ખુલી જાય એની માટે. એન્ડ કમ અપ વિથ સમ પ્રોડક્ટિવ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ ફોર આંતરપ્રિન્યોર. અટલ ટિંકરિંગ લેબ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે તો કે વિદ્યાર્થીઓને બ્રેઇનસ્ટોર્મ કરવા માટે જે છે એ ભાર આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓની જે એબિલિટી જે છે, સામર્થ્ય જે છે વિચારવા માટેનું અને ઇનોવેટિવ આઈડિયા લાવવા માટેનું, પ્રોડક્ટિવ આઈડિયા લાવવા માટેનું, એ બધા આઈડિયા જે છે એને આ આંતરપ્રિન્યોરશિપની અંદર કન્વર્ટ કરવામાં આવે. અહીંયા એક બીજો શબ્દ પણ તમે યાદ રાખો, લેબ ટુ લેન્ડ. લેબ એટલે પ્રયોગશાળા, એવી જગ્યા કે જ્યાં પ્રયોગ કરવામાં આવે. એકવાર પ્રયોગ થઈ ગયા, પ્રયોગ કરવો એનો મતલબ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું. માત્ર પ્રયોગ કરવાથી જ કામ નથી થઈ જતું. એ પ્રયોગને જે છે એ કમર્શિયલ લેવલે, વાણિજ્યક ધોરણે જે છે એ લેન્ડ, જમીન ઉપર પહોંચાડવો પણ જરૂરી છે. અહીંયા તમે થોડું વિચાર કરો કે DRDO જે છે ને એ ઘણા બધા રિસર્ચ કરે, બરાબર. એ જેમ કે તેજસ એરક્રાફ્ટ બનાવ્યું, બરાબર, તો એની ઉપર એને ઘણું બધું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવા માટે ઘણું બધું રિસર્ચ કર્યું, પણ રિસર્ચ કરી નાખ્યું. પરંતુ પછી એને હવે એવું એક તેજસ બનાવી નાખ્યું, પણ કે એક તેજસથી ન ચાલે, એવા 100, 200, 500 તેજસ જે છે એ બનાવવા પડે. કારણ કે તો આપણે એ લડવામાં એ બધામાં ઉપયોગ કરવામાં આવે અને એને વેચી શકીએ, એક્સપોર્ટ કરી શકીએ. તો હવે DRDO એ એક બનાવી નાખ્યું. તો DRDO એ કઈ રીતે બનાવ્યું? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી. તો હવે એ જ પ્રકારના તેજસ જે છે એ 100, 200 ખૂબ મોટા પ્રમાણમાં એનું પ્રોડક્શન કરવાનું છે. તો એ કાંઈ DRDO ન કરે. એને શું કરવું પડે? એ તો હવે DRDOનું કામ શું હતું? લેબ. હવે એને લેન્ડ, જમીન ઉપર પહોંચાડવા માટે, એને કમર્શિયલી, વાણિજ્યિક રીતે એક્સપ્લોઇટ કરવા માટે જે છે એ અલગ અલગ કંપનીઓ જે છે એ આગળ આવી પડે. તો મતલબ કે લેબ ટુ લેન્ડ જે છે એ હોવું જરૂરી છે. બીજો એક કીવર્ડ છે M2M. M2M શું છે? તો કે માઇન્ડ ટુ માર્કેટ. એટલે કે તમારા મગજની અંદર જે વિચાર છે, મગજની અંદર જે ઇનોવેટિવ વિચાર છે કે જેના માધ્યમથી તમે કોઈ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટેને એના સમાધાન માટેનું જે તમારી પાસે એક નવીન સમાધાન છે તો એ તમારા મગજમાં છે. એ મગજમાં જે સમાધાન જે છે ને એને શું કરવાનું છે? માર્કેટની અંદર લાવવાનું છે, બજારમાં લાવવાનું છે. એટલે કે તમારો જે વિચાર જે છે એને સ્ટાર્ટઅપની અંદર કન્વર્ટ કરવાનો છે અને એ સ્ટાર્ટઅપ જે છે એ તમારે લોન્ચ કરવાનું છે, જેના કારણે જે છે એ આપણે ઇનોવેશનના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર જે છે એ આગળ આવી શકીએ. ધ મેઇન એમ ઓફ લોન્ચિંગ ધ અટલ ટિંકરિંગ લેબ ઇઝ ટુ ઇન્ક્લુડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. વિદ્યાર્થીઓની અંદર જે 6 થી 12 ધોરણની અંદર ભણતા હોય ને, જો અહીંયા આ પણ અમુક વાર પૂછે છે અટલ ટિંકરિંગ લેબ એ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. એ વિદ્યાર્થીઓની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને ઇનોવેટિવ સ્કિલ જે છે એ એમના મગજની અંદર આવી શકે અને આ સ્કિલનો ઉપયોગ કરી અને એ આજુબાજુના વિસ્તારની અંદર, એમની આજુબાજુના એરિયાની અંદર આવી ઇનોવેટિવ સ્કિલનો ઉપયોગ કરી અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે ને એ એમનો ઉદ્દેશ્ય છે. અકોર્ડિંગ ટુ રેકોર્ડ્સ ઓફ અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે જોઈએ તો અટલ ઇનોવેશન મિશન જે છે એણે અત્યાર સુધીમાં સમગ્ર ભારતની અંદરથી 700થી પણ વધારે જિલ્લામાં 10,000થી વધુ સ્કૂલ જે છે એ નક્કી કરેલી છે અને 10,000થી વધુ સ્કૂલની અંદર આવી અટલ ટિંકરિંગ લેબ જે છે એ ચલાવવામાં આવે છે. આ લેબની અંદર શું કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એવું પ્રોત્સાહન આપવામાં આવે કે એ લોકો જે છે એ ઇનોવેટિવ, એ વિદ્યાર્થીઓ પોતાના મગજની અંદર શું કરે? બ્રેઇન સ્ટોર્મ લાવે, મગજની અંદર વાવાઝોડું લાવે. કોનું વાવાઝોડું લાવે? વિચારોનું. કેવા વિચારોનું? તો કે ઇનોવેટિવ વિચારોનું. એવા વિચારો કે જે અલગ જ પ્રકારના હોય. કોની માટેના? તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટેના. કોઈ ચેલેન્જ સ્વરૂપે આજુબાજુ જે એમના ઘરની આજુબાજુના વિસ્તારની આજુબાજુમાં જે કોઈ સમસ્યા હોય એ સમસ્યાના સમાધાન સ્વરૂપે ઇનોવેટિવ વિચાર લાવે એટલા માટે.
અહીંયા હવે તમને પ્રશ્ન થાય કે આ 6 થી 12 વર્ષના વિદ્યાર્થીઓને જ પસંદ કરે એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ પણ એક સાયન્ટિફિક છે અને સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક પણ છે અને વૈજ્ઞાનિક પણ છે અને એક રીતે બાયોલોજીકલ પણ છે. કેમ? કારણ કે મેં તમને એથિક્સવાળા વિડીયો લેક્ચર જ્યારે ચલાવેલા હતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે આપણું મગજ કઈ રીતે કામ કરે છે. કોઈ પણ પ્રોબ્લેમ જે છે એને જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવો એનો મતલબ શું? એનો મતલબ ઇન્ટેલિજન્સ. કોઈ પણ સમસ્યાનું સમાધાન ગોતવું એનો મતલબ ઇન્ટેલિજન્સ. તો આપણું મગજ કોઈ પણ સમસ્યાનું સમાધાન ગોતે, પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતે. તો પ્રોબ્લેમનું સોલ્યુશન આપણું મગજ કઈ રીતે ગોતે? તો આપણું મગજ પહેલાં વિચારે. આપણું મગજ જે છે, માની લો કે આ મગજ છે, તો એ પહેલાં વિચારે અને વિચારવા માટે એ શેનો કામ કરે? તો કે ન્યુરોન્સનો ઉપયોગ કરે. ન્યુરોન્સની અંદર જે છે એ રસ્તા બનતા જાય, ન્યુરોન્સના જે છે એ પાથ બનતા જાય. તો હવે આમાં થાય કેવું કે માની લો કે તમે જે છે એ કોઈ એક કામ કરો છો. માની લો કે તમે રોજે ઘરેથી ઓફિસે જાઓ છો. તો રોજે ઘરેથી ઓફિસે જાઓ છો, બરાબર, ઘરેથી ઓફિસે. તો આ રસ્તો તમારા મગજની અંદર ફિટ થઈ ગયો. આ રસ્તો તમારા મગજની અંદર ફિટ થઈ ગયો. તો અમુક વાર તમે જે છે ને એ એટલું બધું તમે આંખો બંધ કરીને જતા હોય અથવા તો વચ્ચે વચ્ચે તમે કંઈક સબકોન્શિયસ માઇન્ડની અંદર જતા રહ્યા હો ને તોય પણ તમે જે છે તમે ચાલવાનું તો ચાલુ જ રાખો. તમે ઓટોમેટિક જે છે એ ઓફિસે પહોંચી જ જાઓ. કદાચ તમે કંઈક વાંધો હોય આંખોની અંદર વચ્ચે વચ્ચે આંખો બંધ કરી નાખો તો પણ જે છે એ ઓફિસે તો તમે પહોંચી જાઓ. રસ્તામાં તમે ભૂલ ન કરો. કેમ? કારણ કે તમારા મગજની અંદર એ ન્યુરોન્સનો પાથ, ન્યુરોન્સના જે રસ્તો જે છે ને એ તમારા મગજની અંદર ફિક્સ થઈ ગયો છે. તો જેમ જેમ ઉંમર થતી જાય ને તો આ ન્યુરોન્સનો પાથ જે છે ને એ સોલિડ થઈ જાય. કેવો? સોલિડનો મતલબ શું થાય? ઘન બની જાય, ઘન. એટલે એકવાર પછી જે છે ને એ રસ્તો બદલાય નહીં. તમે ઘણી બધી વાર જોયેલું હશે કે વૃદ્ધ લોકો હશે અથવા મોટી ઉંમરના લોકો હશે ને તો એમની વિચારસરણી જે છે એ બદલવી ખૂબ જ અઘરી હોય. કેમ? કારણ કે એમના મગજના ન્યુરોન્સના પાથ જે છે એ સોલિડ થઈ ગયેલા હોય છે. જ્યારે યુવાનોના જે આ સોલિડ જે છે સોલિડ જે છે એ કેવો હોય? એ એમના આ જે યુવાનો જે છે યુવાનોના જે મગજના જે ન્યુરોન્સના પાથ જે છે એ સોલિડ ન હોય પરંતુ કેવો હોય? લિક્વિડ હોય. એટલે એને જેવી રીતે વાળવા હોય ને એવી રીતે વાળી શકાય. એટલે એ લોકો જે છે એ નવીન વિચાર જે છે એ એમની અંદર વધારે આવે. જ્યારે મોટી ઉંમરના લોકોને જો એવું કહેવામાં આવે કે તમે ઇનોવેશન કરો તો એ લોકો ઇનોવેશન કરી શકે નહીં. કેમ? કારણ કે એમના ન્યુરોન્સના પાથ ફિક્સ થઈ ગયા હોય અને એમના ન્યુરોન્સના પાથ જે છે એ કેવા થઈ ગયા હોય? તો એક રીતે સોલિડ, ઘન બની ગયા હોય. એ લિક્વિડમાં ન હોય. લિક્વિડમાં તો કોના હોય? તો કે આ જે યુવાન હોય એના હોય, બરાબર. તો આ બધું તમે એથિક્સને પણ અહીંયા કનેક્ટ કરી શકો છો. આગળ વાત કરીએ અટલ ઇન્ક્યુબેટર્સ ઇન અટલ ઇનોવેશન મિશન. હવે અટલ ઇન્ક્યુબેટરની વાત કરીએ. અટલ ઇન્ક્યુબેટર એટલે શું? મેં તમને ઓલરેડી કહી દીધેલું છે કે આ એક જે નાનું બાળક જે છે, નવજાત શિશુ જે છે, તો એને જે કાચની પેટીમાં રાખવામાં આવે એ જ આખો કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર જે ટેકનિકલ સપોર્ટને એ બધું આપવામાં આવે. કારણ કે માની લો કે સ્ટાર્ટઅપ તો શરૂ કરી દીધું પરંતુ એ બધી નવા છે. હજી એમને ટેકનિકલ બાબતોની ખબર ન હોય. રિસર્ચ ફેસિલિટી આપવામાં આવે, મેન્ટોરશિપ, મેં તમને કીધું મેન્ટોરને ગાઈડને એ બધું આપવામાં આવે. ફાઇનાન્શિયલ સપોર્ટ, કારણ કે માની લો કે કોઈ નવું કોઈ માની લો કે સ્ટાર્ટઅપ કરવું છે પરંતુ એની પાસે ત્યારે પૈસા ન હોય તો ફાઇનાન્શિયલ સપોર્ટને એ બધું આપવામાં આવે. પાર્ટનરશિપ, અલગ મોટી જે કંપની હોય એની સાથે પાર્ટનરશિપ કરવામાં આવે. ફ્લેક્સિબલ વર્કિંગ સ્પેસ અને આ બધી વસ્તુ જે છે આપવામાં આવે. આની માટે મેં તમને ગુજરાતનું હબ જે છે એ પણ મેં તમને કીધું અને સ્ટાર્ટઅપ વેબ સિરીઝ જે કોરિયાની જે છે એ બધી વસ્તુ મેં તમને વાત કીધી. એ તમે ક્યાંક લખતા હોય તો એ બધાનો ઉપયોગ કરી શકો છો. અત્યાર સુધીમાં સમગ્ર ભારતની અંદર વાત કરીએ તો 1800થી પણ વધારે જે છે ઓપરેશનલ સ્ટાર્ટઅપ જે છે એ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા છે અને બાકીના જે છે 500 જે છે એ પુરુષો દ્વારા કરેલા છે. તો આ બધા એના અંતર્ગત કરેલા છે. બીજી વાત કરીએ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ શું છે? તો નીતિ આયોગ દ્વારા એક નેશનલ ઇન્સ્ટિટ્યુશન શરૂ કરવામાં આવેલું છે અને જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું અટલ ઇનોવેશન મિશન અને આ ન્યૂ ચેલેન્જ અંતર્ગત જે ઇસરો જે છે એની સાથે પણ ભાગીદારી કરવામાં આવે છે. ઇસરો અને બીજી 4 મંત્રાલયો જે છે એ બીજા 4 મંત્રાલયો કયા છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર. આ બધા ભેગા થઈ અને કંઈક નવીન પ્રકારની વસ્તુ જે છે એ કરશે. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો કે with ministries and industries to do research in development and facilitate innovative solution to existing problems. મતલબ આનો મેઇન ઉદ્દેશ્ય શું છે? આ જે ચેલેન્જ છે અટલ ચેલેન્જ એનો ઉદ્દેશ્ય એ છે કે અલગ અલગ મંત્રાલયો, ઇસરો અને અલગ અલગ એકેડેમિશિયન ઇન્સ્ટિટ્યુશન એ બધા ભેગા મળશે અને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરશે અને અત્યારે જે પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમના સોલ્યુશન, સમાધાન સ્વરૂપે કંઈક નવું ઇનોવેશન જે છે એ લાવશે. બીજું એક અટલ ઇનોવેશન મિશન જે છે એ આઈક્રેસ્ટ શરૂ કરેલું છે. આઈક્રેસ્ટ શું છે? તો અટલ ઇનોવેશન મિશન ઇઝ એન ઇન્ક્યુબેટર કેપેબિલિટીઝ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ ફોર રોબુસ્ટ ઇકોસિસ્ટમ. આ આઈક્રેસ્ટ જે છે ને આ એનું ફૂલ ફોર્મ છે. ઇન્ક્યુબેટર એટલે મેં તમને ઓલું કાચની પેટીવાળું સમજાવી દીધું. એ કેપેબિલિટી એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ ફોર રોબુસ્ટ ઇકોસિસ્ટમ. આખા ભારતની અંદર રોબુસ્ટ ઇકોસિસ્ટમ થઈ જાય ને એની માટે આ આખો પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે. એમ ડેટ હાઈ પરફોર્મિંગ સ્ટાર્ટઅપ જે છે એ બહુ ઉચ્ચ લેવલના શરૂ કરી શકાય. આઈક્રેસ્ટ જે છે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે કે એ સમગ્ર ઇન્ક્યુબેશનની જે સિસ્ટમ જે છે ને ઇન્ક્યુબેશનની ઇકોસિસ્ટમ એને સપોર્ટ કરી શકે અને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત જેટલા સમગ્ર ભારતની અંદર ઇન્ક્યુબેટર્સ બનાવવામાં આવેલા એ બધાનો યોગ્ય ગ્રોથ, યોગ્ય વિકાસ થઈ શકે એવું કામ કરવામાં આવેલું છે. આ જે AIM આઈક્રેસ્ટ જે છે આઈક્રેસ્ટ એના
એના જે છે એના પણ અલગ અલગ એલિમેન્ટ્સ તત્વો છે, એ કયા કયા તત્વો છે જોઈએ. તો આઈક્રેસ્ટ અંતર્ગત એનું સ્ટ્રક્ચર ઇન્ક્યુબેટર લોકો જે છે એને કઈ રીતે ટ્રેનિંગ આપવાની એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જેટલા પણ સ્ટાર્ટઅપ હોય એને કઈ રીતે ટ્રેનિંગ આપવી એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એક બુક બનાવવામાં આવેલી છે. એ બુક કઈ છે તો કે હેન્ડ બુક છે. એમાં કઈ કઈ વસ્તુ કરવાની, ઇન્ક્યુબેશનના સક્સેસ પાછળ કયા કયા નિયમોનું ધ્યાન રાખવાનું એ બધું ધ્યાને લેવામાં આવ્યું છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ સમગ્ર વિશ્વની અંદર ઇન્ક્યુબેટર જે છે ઇન્ક્યુબેટર એ સફળ થઈ શકે એની માટેની સારામાં સારી પ્રેક્ટિસ કઈ કઈ છે. મેં તમને કીધું કે સાઉથ કોરિયા અને ચાઇનાની અંદર જે છે એ ઇન્ક્યુબેટરના માધ્યમથી જ તો એમને જે છે એ ડિજિટલ ક્ષેત્રની અંદર, ટેકનોપ્રેન્યોરના ક્ષેત્રની અંદર જે છે, સ્ટાર્ટઅપના ક્ષેત્રની અંદર ક્રાંતિ લાવેલી છે. તો મતલબ કે વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસિસ જે છે એને પ્રાપ્ત કરવામાં આવશે. અને એક્સપિરિયન્સ્ડ મેન્ટોર, ત્યાં આમને જે છે એ મેન્ટોર આપવામાં આવે. એ મેન્ટોરના માધ્યમથી જે છે એ શું કરે, એ એમને ગાઈડ આપવાનું ને એ બધું કામ કરે. મેં તમને અત્યંત મહત્ત્વની વસ્તુ કીધું, શું કીધું કે ભાઈ આ સ્ટાર્ટઅપ વેબ સિરીઝ જે છે ને, સ્ટાર્ટઅપ વેબ સિરીઝ સાઉથ કોરિયાની, એ તમે જોજો એટલે આ તમારા કોન્સેપ્ટ જે છે એ બધા એકદમ ક્લિયર થઈ જશે. એ બહુ સરસ વેબ સિરીઝ જે છે એ બનાવેલી છે, સાઉથ કોરિયન વેબ સિરીઝ છે. આગળનો ક્વેશ્ચન પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતની જે કોલોનિયલ ઇકોનોમી, અંગ્રેજોએ ભારતને જ્યારે ગુલામ બનાવેલું હતું એ સમયે આપણી જે ઇકોનોમી હતી એની બાબતમાં કયું વિધાન સત્ય છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવેરા ઓછામાં ઓછા 50% હતા. તો પહેલું વિધાન તો ખોટું છે, કારણ કે અંગ્રેજો આ જે કરવેરા જે છે ને એ વારંવાર ફેરવતા રહેતા હતા. અમુક વાર 50% કરતાં વધારે હોતા હતા, હા અમુક વાર હોતા હતા, પણ કંઈ દરેક 50% કરતાં ઓછા અથવા 50% કરતાં વધુ હતા એવું કંઈ કહી ન શકાય. અમુક વાર એક્સપ્લોઇટ પણ કરતા હતા. તો આ તો એમ કહે છે કે ઓછામાં ઓછા 50% હતા. તો એ અમુક વાર ઓછા હોતા હતા, અમુક વાર વધારે હોતા હતા. એટલે બીજું, દાદાભાઈ નવરોજીએ 1829 થી 1865 દરમિયાન ભારતમાંથી 10 કરોડ પાઉન્ડની ધનરાશિના ઘટક તરીકે હોમ ચાર્જિસનો અંદાજ મૂક્યો હતો. તો એ વાત સાચી છે. દાદાભાઈએ એક થિયરી આપેલી હતી કે ડ્રેઇન ઓફ વેલ્થ. ડ્રેઇન ઓફ વેલ્થનો મતલબ શું કે ભારતની અંદરથી વેલ્થ, સંપત્તિ જે છે ને એ ધોવાઈ ગઈ છે. અને એ ધોવાઈ અને એનું જે છે એ ધોવાણ થઈ રહ્યું છે. અને એ ધોવાણ થઈ અને ક્યાં પહોંચી ગઈ છે તો કે બ્રિટનની અંદર પહોંચી ગઈ છે. કઈ રીતે? એને તમે આવી રીતે સમજી શકો કે જ્યારે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું એ સમયગાળા દરમિયાન ભારતનું ગ્લોબલ જીડીપીની અંદર યોગદાન હતું 23%. કેટલું હતું? 23%. અને 1947ની અંદર 200 વર્ષ પછી આપણે જ્યારે આઝાદ થયા, અંગ્રેજોએ આપણને આઝાદ કર્યા ને ત્યારે ભારતનું ગ્લોબલ જીડીપીની અંદર, ગ્લોબલ ઇકોનોમીની જીડીપીની અંદર આપણું યોગદાન હતું 3%. મતલબ કે 23%માંથી આપણે 3% પહોંચી ગયા. 20% ક્યાં જતું રહ્યું? 20% અંગ્રેજો લઈને જતા રહ્યા. એટલે કે ડ્રેઇન ઓફ વેલ્થ થયું. આ પ્રકારનો પ્રથમ અંદાજ મૂકવાવાળો કોઈ વ્યક્તિ હતો ને તો એ કોણ હતું? દાદાભાઈ નવરોજી હતા. દાદાભાઈ નવરોજી ઉપર આગળથી આપણે ઘણી બધું ડિસ્કશન કરેલું છે. બ્રિટનની અંદર પ્રથમવાર જે છે એ એમપી ચૂંટાઈ અને આવેલા હતા. ત્યારે એ પણ એક બહુ ખતરનાક વસ્તુ હતી. નોન વ્હાઇટ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા કે જે બ્રિટનની પાર્લામેન્ટની અંદર જે છે એ ચૂંટાઈને આવી ગયા. બીજું, દાદાભાઈ નવરોજી જે છે એ પ્રથમ એવા વ્યક્તિ છે કે જેને ઇકોનોમીનો ઉપયોગ કર્યો. કોની અંદર? તો કે પોલિટિક્સની અંદર. કારણ કે પહેલાં તો બધા જે રાજનેતાઓ હતા, રાજનેતાઓ, તો એ પોલિટિક્સની અંદર રાજનીતિ કઈ રીતે કરતા હતા? તો કે આ રાજનીતિની અંદર બધી અલગ અલગ વસ્તુ કે આમ કરી નાખવાનું, ઓલું કરી નાખવાનું. પરંતુ પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેને ઇકોનોમી, અર્થતંત્રનો ઉપયોગ કર્યો. સ્ટેટિસ્ટિક્સ, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર, આંકડાના એ બધાનો જે છે એ રાજનીતિની અંદર ઉપયોગ કર્યો. તમે અત્યારે પણ રાજનીતિની અંદર ઘણી બધી વાર જોતા હશો કે ભાઈ કોંગ્રેસે આમ કરી નાખ્યું, ભાજપે આમ કરી નાખ્યું, એમને આટલા કરોડ રૂપિયા વાપરી નાખ્યા, એમના સમયગાળા દરમિયાન બેરોજગારીનો દર આટલો હતો, વિકાસનો દર આટલો હતો. તો આવું રાજનીતિની અંદર આવું કરવાનું, સ્ટેટિસ્ટિક્સનો, એકાઉન્ટનો અને ઇકોનોમીનો ઉપયોગ કરવાનું કામ પહેલાં જો કોઈએ કરેલું હોય તો એ દાદાભાઈ નવરોજીએ કર્યું હતું. અને એ આ ડ્રેઇન ઓફ વેલ્થના માધ્યમથી, ડ્રેઇન ઓફ વેલ્થ થિયરી આપી, સિદ્ધાંત આપ્યો. એમને એક બુક પણ લખેલી છે, પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઓફ ઇન્ડિયા. એની અંદર એમને પહેલી વાર કીધું કે ભાઈ આ લોકોએ ડ્રેઇન ઓફ વેલ્થ કરેલું છે અને એક રીતે પોલિટિકલ પ્રેશર જે છે એ ઊભું કર્યું હતું અંગ્રેજોની ઉપર. અને બ્રિટનની અંદર જઈને પણ બ્રિટનની પાર્લામેન્ટની અંદર પણ જે છે એ અંગ્રેજો ઉપર આ એક રીતનું પ્રેશર ઊભું કર્યું હતું કે આ લોકો જે છે એ ભારતને શું કરે છે? ભારતનું એક્સપ્લોઇટેશન, શોષણ કરવાનું જે છે એ કામ કરે છે. જો અહીં તમે આ પીઆઈબીનો એક આર્ટિકલ હતો એમાં પણ કીધેલું છે કે દાદાભાઈ નવરોજી, ધ મેન હુ બ્રોટ સ્ટેટિસ્ટિક્સ ઇન્ટુ પોલિટિક્સ, આંકડાશાસ્ત્ર અને પોલિટિક્સ, રાજનીતિમાં લાવવાવાળા વ્યક્તિ એ હતા. અને જો હોમ ચાર્જિસ, આ યુપીએસસીમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, હોમ ચાર્જિસનો મતલબ શું? હોમ ચાર્જિસ એટલે કે એવો ખર્ચો કે જે અંગ્રેજો ભારતના, બ્રિટિશરો જે છે એ ભારતના માથે નાખી દેતા હતા, એને હોમ ચાર્જિસ કહેવાય. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને 100 મિલિયન પાઉન્ડનો જે છે એ એમને આપણે ખર્ચો કરી નાખ્યો હતો, બરાબર? એટલું બધું ડ્રેઇન ઓફ વેલ્થ થઈ ગયું હતું. 100 મિલિયન, અને આમાં તો 10 કરોડ કીધેલું છે. તો 100 મિલિયનનો મતલબ જે છે એ 10 કરોડ જ થાય. મિલિયનને પાઉન્ડમાં ફેરવો હોય ને તો કાંઈ નહીં કરવાનું, છેલ્લે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, છેલ્લા અંક આ તો 10.0, બરાબર? તો એ પણ એક ટ્રીક તમે યાદ રાખી શકો છો. જો અહીંયા આ ખૂબ સારો આર્ટિકલ આપેલો છે, એ તમે એકવાર જે છે એ પોઝ કરી અને વાંચી લેજો. કારણ કે દાદાભાઈ નવરોજી જે છે એ ઇતિહાસની અંદર, ઇકોનોમીની અંદર બહુ મોટું વ્યક્તિત્વ હતા. એ ખૂબ મોટી પર્સનાલિટી હતા. તો આમની ઉપરથી જે છે ઘણી બધી વાર ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે. જો કે ઓલમોસ્ટ તો ઘણી બધી વસ્તુ જે છે મેં તમને કહી દીધેલી છે. જેમ કે જો અહીંયા આ સ્વરાજ શબ્દ આપેલો હતો, સ્વરાજ શબ્દ આપવા પાછળની સ્ટોરી જે છે એ પણ મેં તમને કહી દીધેલી છે. એ અલગ અલગ વિડીયોની અંદર તમને જે છે એ મળી જશે, અથવા જે છે એ પ્લેલિસ્ટમાં મળી જશે. રાષ્ટ્ર ગોફતાર નામનું જે છે, રાષ્ટ્ર ગોફતારનો મતલબ શું થાય કે ટ્રુથ ટેલર. આ એક પારસી વ્યક્તિ હતા.
અને આપણા ગુજરાતી પણ હતા, બરાબર. તો એ પણ મેગેઝિન એવું બધું, ન્યૂઝપેપર એવું બધું ચલાવતા હતા. તો આ બાકી તમને આ ટેલિગ્રામની અંદર મળી જાય, તો અહીંયા તમે પોઝ કરી અને વાંચી શકો છો. આ વાંચો તો તમારા ઘણા બધા ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ જશે. એનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રનું લક્ષણ નથી, ઇન્ડિયન ઇકોનોમીનું લક્ષણ નથી? ખોટું પૂછેલું છે, નથી, બરાબર. તો પહેલાં તો ભારતનું ઇકોનોમી, ભારત દેશ કેવો છે? તો આપણે એક રીતે ડેવલપિંગ કન્ટ્રી છે. ડેવલપિંગ કન્ટ્રીનો મતલબ શું થાય? આપણે વિકાસશીલ છીએ. વિકાસશીલનો મતલબ શું? કે હજી આપણે વિકાસ કરવાનો ચાલુ છે, વિકાસના તબક્કામાં જ છીએ. હજી આપણો સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો નથી, વિકાસ કરવાનું હજી આપણે ચાલુ કર્યું છે. તો આપણું લક્ષણ કયું નથી? માથાદીઠ આવક ઓછી છે? તો કે હા, આપણા લોકોની જે છે માથાદીઠ આવક તો ઓછી છે જ તે. થોડા સમય પહેલાં આપણે ન્યૂઝમાં વારંવાર રહેલું હતું કે ભારત જે છે એ વિશ્વની 5મા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગયું. જીડીપીની અંદર જે છે એ આપણે બ્રિટન, યુકેને જે છે એ પાછળ રાખી અને 5મા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગયું. ત્યારે પણ એ વસ્તુ ચર્ચામાં હતી કે બરાબર, સાચી વાત છે, આપણે યુકેને પાછળ રાખી દીધા, આપણે વિશ્વની અંદર 5મા નંબરનું સૌથી મોટી ઇકોનોમી બની ગયા. એ ખૂબ જ સારી વસ્તુ છે, પરંતુ હજી આપણી માથાદીઠ આવક જે છે ને એ તો ખૂબ જ ઓછી છે. અહીંયા આ આર્ટિકલની અંદર તમે જોઈ શકો છો, IMFના ડેટામાં તમે ચેક કરશો, 2021નો ડેટા તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે બ્રિટનનો એક વ્યક્તિ જે છે એની પર કેપિટા ઇન્કમ કેટલી છે? તો કે $47,000 રૂપિયા. $47,000 રૂપિયા નહીં, $47,000. જ્યારે ભારતના એક વ્યક્તિની પર કેપિટા ઇન્કમ કેટલી છે? તો કે $2,000, જે ખૂબ જ ઓછી છે. અહીંયા આ 47,000 ને 50,000 ગણી લો, રાઉન્ડ ફિગરમાં 50,000, અને આને માની લો કે તમે 3,000 ગણી લો, તો એ તે કેટલા ગણાનો? માની લો કે 25 ગણી ઓછી છે. 25 દુ 50,000 થાય, 25 દુ 50,000. તો બહુ મોટો ગેપ છે. મતલબ કે આપણે ઇકોનોમીની અંદર તો જમ્પ લગાવી દીધેલો છે, પરંતુ હજી આપણે પર કેપિટાની અંદર જે છે એ જમ્પ લગાવેલો નથી. અને મેં તમને મારા ઘણા બધા ઇકોનોમીના વિડીયોની અંદર સમજાવેલું છે કે હકીકતમાં ભારતનું ડેવલપમેન્ટ, વિકાસ તો થયો છે, પરંતુ મેઇન વાંધો શું છે? મેઇન વાંધો એ છે કે આ જે છે એ ટ્રિકલ ડાઉન થયું નથી. ટ્રિકલ ડાઉન એનો મતલબ કે જે અમીર લોકો જે છે એ વધુ અને વધુ અમીર થઈ ગયા છે, અને ગરીબ જે છે વધુ અને વધુ ગરીબ થઈ ગયેલા છે. જે રીતે ઇકોનોમી નીચેલા લેવલ સુધી પહોંચવી જોઈએ એ લેવલ સુધી જે છે એ હજી પહોંચેલી નથી. જે ટ્રિકલ ડાઉન ઇફેક્ટ જે પહોંચવી જોઈએ ને એ હજી થયેલી નથી. એટલે તો મોટા પ્રમાણમાં શું જોવા મળે છે? ઇનઇક્વાલિટી જોવા મળે છે. અસમાનતા જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતનું કામ જે છે એ આ બાબતની અંદર સારું છે, કારણ કે ગુજરાતની જીડીપી, ગુજરાતની પર કેપિટા ઇન્કમ જે છે એ કેટલી છે? તો એ તો એક રીતે 3,000 છે. તો ભારતની જે એવરેજ જે છે, ભારતની પર કેપિટા ઇન્કમ જે છે એની કરતાં ગુજરાતની $3,000 એ એક રીતે સારી કહેવાય, પરંતુ હજી એ ગુજરાત રીતે બહુ આગળ વધવાની જરૂર છે. પણ એક રીતે ગુજરાતની તો સારું છે, અને એટલે તમને ખ્યાલ હશે ગુજરાતનો જે સમાવેશ છે એ તો ભારતના અમીર રાજ્યોની અંદર થતો હોય છે. મતલબ કે ઓછી માથાદીઠ આવક જે છે એ તો આપણું લક્ષણ છે, આમાં નથી એમ પૂછેલું છે. તો પહેલું તો જવાબ આવશે નહીં. ગરીબીની ઊંચી તીવ્રતા, તો એ પણ આપણી અંદર જોવા જ મળે છે. અત્યારે તો મેં તમને કહી દીધું કે આપણે ઇનઇક્વાલિટી સૌથી વધુ છે. સૌથી વધુ અમીર લોકો ભારતમાં છે, સૌથી વધુ ગરીબ લોકો ભારતમાં છે. સૌથી વધુ અમીર એટલે વિશ્વની વાત નથી કરતા, મતલબ કે ઓવરઓલ વાત કરીએ છીએ, એક જનરલ વાત કરું છું. તો ગરીબીની ઊંચી તીવ્રતા, તો એ પણ આપણું લક્ષણ છે. કૃષિનું વર્ચસ્વ, તો એ પણ આપણું લક્ષણ છે, કારણ કે 50% કરતાં વધારે લોકો જે છે એ કૃષિ વ્યવસ્થા સાથે જોડાયેલા છે. અથવા તો બીજી વાત સમજો કે વિકાસશીલ દેશ જે હોય ને, જો કોઈ પણ વિકાસશીલ દેશ હોય તો એ ઓલમોસ્ટ સમજો કે એ મોટા ભાગને જે છે કૃષિ સાથે જોડાયેલા હોય, તો જે કૃષિ સાથે જોડાયેલો હોય તો એ વિકાસશીલ હોય. અહીંયા ચલો હું તમને એક બીજી વસ્તુ પણ કહી દઉં. ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે જે વિકાસશીલ જે છે ને, વિકાસશીલ દેશો, કોઈ પણ દેશ વિકાસશીલમાંથી શું બને? વિકાસશીલમાંથી વિકસિત બને. વિકાસશીલ તરફથી વિકસિત તરફનો રસ્તો જે છે, સફર જે છે એ તય કરે, રસ્તો જે છે એ પસાર કરે. અને વિકાસશીલ હોય ને ત્યારે એ શું હોય? તો વિકાસશીલ જ્યારે તે હોય ત્યારે એ કૃષિની અંદર હોય, અને જ્યારે એ વિકસિત બની જાય ને ત્યારે સર્વિસ સેક્ટરની અંદર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર બૂસ્ટ થઈ જાય. મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરની અંદર આગળ આવી જાય. જેમ કે બ્રિટન, જેમ કે અમેરિકા, યુરોપના ઘણા બધા દેશો, આ બધા કેવા છે? તો કે વિકસિત દેશો છે. અહીંયા તમે જુઓ, સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગની અંદર એ બહુ બધા આગળ પડતા છે. ભારત, ચીન, એશિયાના ઘણા બધા દેશો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધા કેવા છે? વિકાસશીલ દેશો છે. વિકાસશીલ દેશો છે એટલે એ કૃષિ સાથે જોડાયેલા છે. આ એક રીતે. હવે કૃષિ આવું કેમ? આની પાછળનું કારણ પણ એ છે કારણ કે કૃષિ કરવા માટે એટલી બધી કોઈ ખતરનાક ટેકનોલોજી ન જોઈએ, એટલે એટલા બધા પૈસાને એવું બધું ન જોઈએ, પરંતુ કૃષિ કરે અને ધીમે ધીમે પૈસાને એવું બધું આવતું જાય, એટલે ધીમે ધીમે મોડર્ન ટેકનોલોજીનો એ બધાનો ઉપયોગ કરે. મોડર્ન ટેકનોલોજીને એ બધું આવે એટલે કૃષિની જે કૃષિ પેદાશ હોય એ બધાનો રો મટીરિયલ, કાચા માલ તરીકે ઉપયોગ કરે અને મેન્યુફેક્ચરિંગ કરે, પ્રોડક્શન કરે, ઉત્પાદન કરે, ફેક્ટરી, કારખાનાને એ બધું નાખે, અને એ બધાના માધ્યમથી જે છે સર્વિસ સેક્ટરની અંદર વધે. તો ટૂંકમાં વિકાસશીલ તરફથી વિકસિત તરફનો આખો રસ્તો છે. દરેક દેશ જે છે જે અત્યારે વિકસિત છે એ ભૂતકાળમાં શું હતો? એ ભૂતકાળમાં વિકાસશીલ હતો. વિકાસશીલ હોય તો કૃષિ સાથે જોડાયેલો હોય, અને વિકસિત થઈ જાય તો પછી શું બની જાય? તો પછી એ ઇન્ડસ્ટ્રી એટલે કે મેન્યુફેક્ચરિંગ અથવા સર્વિસ સેક્ટર સાથે જોડાય, અને વધુ રોજગારી. તો આ વાત ખોટી છે. આપણે અહીંયા વધુ રોજગારી મળતી નથી. રોજગારી
રોજગારીનો વાંધો છે. તો કયું લક્ષણ નથી? આ વધુ રોજગારી જે છે ને એ આપણું લક્ષણ નથી. અહીંયા આપણે બીજી થોડી વાત કરીએ કે બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી. ભારત જે વિકાસશીલ દેશ છે તો આપણા અમુક આપણી ઇકોનોમીના અમુક લક્ષણો જોઈએ. તો પહેલાં તો લો પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ જે છે એ આપણી ખૂબ જ ઓછી છે. અહીંયા જો આપેલું છે IMFનો એક રિપોર્ટ આવેલો હતો 2017ની અંદર. એના અંતર્ગત આપણે પર કેપિટા ઇન્કમ જે છે એ ત્યારે કેટલી હતી તો કે $1983 જ હતી. અત્યારે આપણે હમણાં જોયું કે $2000 આજુબાજુ છે. જ્યારે બ્રિટનની કેટલી હતી? $50,000 આજુબાજુ હતી. અને 188 દેશની અંદરથી ભારતનો રેન્ક 140મો છે જ્યારે પર કેપિટા ઇન્કમની વાત કરવામાં આવે. એટલે આ પર કેપિટા ઇન્કમ એટલે શું એ પણ હું તમને કહી દઉં. એનો મતલબ એમ કે થાય કે સમગ્ર ભારતના જેટલા પણ લોકો જે છે ને એ બધાની આવકનો સરવાળો કરવાનો અને એની ભાગ્યા મતલબ કે સમગ્ર ભારતના જેટલા પણ લોકો જે છે ને એ બધાની આવકનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા ભારતની જે વસ્તી જે છે ને એ કરી નાખવાની અને જે જવાબ આવે એ એટલે કે ટૂંકમાં બધાને ભાગે કેટલી આવક આવે છે અથવા તો સમગ્ર ભારતની જેટલી GDP જે છે ને એ GDPના ભાગ્યા ભારતની વસ્તી કરી નાખવાની અને જે જવાબ આવે એ. આગળ બીજું અહીંયા તમે પોઝ કરીને જોઈ શકો છો. બીજી વાત કરીએ કે બીજો શું વાંધો છે આપણી અંદર ભારતની અંદર ઇકોનોમી આજે ડેવલપિંગ કન્ટ્રી તરીકે. બીજું આપણું લક્ષણ એ છે કે ઓક્યુપેશનલ પેટર્ન પ્રાઇમરી પ્રોડ્યુસિંગ. મોટે ભાગે આપણે શું છે પ્રાઇમરી સેક્ટર સાથે જોડાયેલા છે. પ્રોડ્યુસિંગ એટલે કે જે આ કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સાથે જોડાયેલી છે. ભારતની અંદર મોટાભાગની આ વાત કરીએ બરાબર તો 52% લોકો જે છે એ કૃષિ ક્ષેત્ર સાથે જે છે એ જોડાયેલા છે. બાકી આ તમે પોઝ કરીને જોઈ લેજો. બીજું શું છે તો કે પોપ્યુલેશન. વસ્તી જે છે આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવે છે. પોપ્યુલેશન પ્રેશર. વિશ્વના બીજા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં આપણી ગણતરી થઈ છે. થોડા સમયમાં જ આપણે એમાં પણ પહેલો નંબર જે છે એ પ્રાપ્ત કરી લઈશું. વસ્તી વધુ હોવાના કારણે લોકોની અંદર જે છે ઇલિટરસીનો મતલબ શું થાય? મતલબ થાય સાક્ષરતા ખૂબ જ ઓછી છે. અભણ લોકો જે છે એ ખૂબ વધારે છે. ઇલિટરસી હોય ને જ્યાં કોઈ પણ જગ્યાએ ઇલિટરસી વધારે હોય ને એટલે અહીંયા વસ્તી પણ વધારે જોઈએ. કેમ? કારણ કે વસ્તી નિયંત્રણ કરવા માટે પ્લાનિંગ આયોજન કરવું ખૂબ જરૂરી છે. વસ્તી નિયોજન કરવું ખૂબ જરૂરી છે. તો વસ્તી નિયોજનનું લોકોને ક્યારે ખબર પડે? જ્યારે એ ભણતા હોય, ભણેલા ગણેલા હોય, એજ્યુકેશન હોય તો જ એમને જે છે એ પ્રાપ્ત થઈ શકે. બરાબર? તો આ પણ આપણું એક લક્ષણ છે. પછી ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારી જે છે અને અંડર એમ્પ્લોયમેન્ટ ઘણી બધી બેરોજગારી જે છે એ પણ આપણું લક્ષણ છે. અને અંડર એમ્પ્લોયમેન્ટનો મતલબ શું? આ એક ખૂબ ખતરનાક શબ્દ છે. મેન્સમાં તમે આનો ઉપયોગ કરો તો તમને એક એક્સ્ટ્રા એજ મળે. અંડર એમ્પ્લોયમેન્ટનો મતલબ એમ કે જે કોઈ વ્યક્તિ એવો કે એની ડિગ્રી તો ખૂબ વધારે છે પરંતુ જે છે એ નોકરી ઓછી કરે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે ઘણા બધા લોકો તમે અમુક વાર છાપામાં વાંચતા હોય કે IIT કરીને પણ શું કરે તો કે આ પટાવાળાની નોકરી કરતો હોય. તો ભાઈ IIT હું લેવા કર્યું હતું. આને શું કે અંડર એમ્પ્લોયમેન્ટ એટલે કે એનું જે લેવલ જે છે એની કરતાં નીચેના લેવલની જે છે એ નોકરી કરતા હોય. તમારી આજુબાજુ કે ઘણા બધા એવા જોવા મળતા હશે કે જે એન્જિનિયરિંગ કેવું કંઈ કરેલું હોય તેમ છતાં પણ ક્લર્ક લેવલની અથવા તલાટી લેવલની નાની એવી નોકરી જે છે એ કરતા હોય. સ્ટેડી ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. આપણે જે કેપિટલ જે મૂડી જે છે જેનું સર્જન થવું જોઈએ તો મૂડીનું સર્જન એટલું ખતરનાક રીતે થતું નથી. જ્યારે બીજા દેશોમાં મૂડીનું સર્જન જે છે એ ફટાફટ રીતે થતું હોય છે. ઇનઇક્વાલિટી ઇન વેલ્થ એન્ડ એસેટ ડિસ્ટ્રીબ્યુશન. વેલ્થ જે છે એની અંદર અસમાનતા જોવા મળે છે અને વેલ્થનું જે ડિસ્ટ્રીબ્યુશન દરેક લોકોની વચ્ચે જે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે સમાન રીતે જે છે એ ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. આ અંબાણી અને અદાણી ને બીજા જે મોટા ઉદ્યોગપતિઓ જે છે એમના પાસે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા આવી જાય છે જ્યારે નાના લોકો સુધી એટલા પૈસા જે છે એ પહોંચતા નથી. એ પણ આપણું એક લક્ષણ છે. આગળ વાત કરીએ પુઅર હ્યુમન કેપિટલ ક્વોલિટી. હ્યુમન કેપિટલ એટલે કે માનવ મૂડી જે છે એનું આપણે સર્જન કરી શકતા નથી. હ્યુમન કેપિટલનો મતલબ શું છે? હ્યુમન કેપિટલનો મતલબ થાય કે માણસ જે છે એનું હેલ્થ એનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, એનું એજ્યુકેશન જે છે એ સારું હોવું જોઈએ અને એની એવરેજ એજ એનું જે આયુષ્ય જે છે એ પણ સારું હોવું જોઈએ. તો આ બધાની અંદર આપણે જે છે એ કથળેલી પરિસ્થિતિ જોવા મળે છે. પછી ટેકનોલોજીનો આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે એ ઉપયોગ કરીએ છીએ. પછી બીજું એક લક્ષણ કયું છે તો કે લો લેવલ ઓફ લિવિંગ ઓફ એન એવરેજ ઇન્ડિયન એટલે કે સામાન્ય માણસ જે છે એનું એવરેજ આયુષ્ય જે છે સરેરાશ આયુષ્ય એ પણ ઓછું છે. ભારતની અંદર તમે જોયું છે કે ઘણી બધી જગ્યાએ માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણનું એનું પ્રમાણ વધારે છે. કિશોરીઓ મહિલાઓની અંદર જે છે એનિમિયાનું એ બધાનું પ્રમાણ જે છે એ પણ વધારે છે. જે પોષણક્ષમ આહાર બેલેન્સ્ડ ડાયટ સમતોલ આહાર બેલેન્સ્ડ ડાયટને ગુજરાતીમાં શું કહે સમતોલ આહાર જે મળવો જોઈએ એ મળતો નથી. એની માટે તો ઘણી બધી આ યોજનાઓને એ બધું ચાલુ કરે છે. બરાબર? તો આ બધું આપણા જે છે લક્ષણો છે. આગળનો પ્રશ્ન કયો છે કે નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું એવું છે કે આઝાદી સમયે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત 1.5 કરોડ કામદારોમાંથી મોટા પાયાના ઉદ્યોગોનો કિસ્સો જે છે એ અડધો હતો. મોટા પાયાના ઉદ્યોગો એટલે કે હેવી ઇન્ડસ્ટ્રી જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં હતું. 50% જે છે હેવી ઇન્ડસ્ટ્રી હતું એવું કહે છે. હેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. તો પહેલું વિધાન ખોટું છે કારણ કે ભારત જ્યારે આઝાદ થયું તો ભારતની અંદર એટલી બધી હેવી ઇન્ડસ્ટ્રી ભારે ઉદ્યોગો હતા જ નહીં. ભારે ઉદ્યોગો બને ક્યારે? તમે ખુદ વિચારો ભારે ઉદ્યોગો ક્યારે બને? તમે પહેલાં એક વસ્તુ વિચારો, એક નાનો ઉદ્યોગ જે છે એ સરળતાથી બની શકે કે હેવી ઇન્ડસ્ટ્રી મોટો ઉદ્યોગ જે છે એ સરળતાથી બની શકે? તો કોઈ પણ વ્યક્તિ કહી શકે ભાઈ નાનો ઉદ્યોગ જે છે ને એ સરળતાથી શરૂ થઈ શકે. હેવી ઉદ્યોગ જો મોટો ઉદ્યોગ જો સ્ટાર્ટ કરવો હોય ને તો ટેકનોલોજીની જરૂર પડે, ખૂબ મોડર્ન ટેકનોલોજીની જરૂર પડે, મશીનરીની જરૂર પડે, રોબોટિક્સની જરૂર પડે. આ બધા વસ્તુ જે છે એની જરૂર પડે, મશીનને એ બધાની જરૂર પડે. તો અંગ્રેજોએ તો આ બધું આપણું પતાવી દીધું હતું. તો આપણે ભાઈ પહેલું વિધાન તો ખોટું છે. આપણે હેવી ઇન્ડસ્ટ્રી હતી નહીં.
અને આ બીજું વિધાન શું કહે છે? બીજી પંચવર્ષીય યોજના અંતર્ગત ઉપભોક્તા ચીજ વસ્તુઓના ઉદ્યોગને ઉચ્ચ અગ્રતા આપવામાં આવેલી હતી. બીજું વિધાન ખોટું છે, કારણ કે બીજી પંચવર્ષીય યોજના હતી ને એમાં આપણે જે ભારે ઉદ્યોગ હતા ને, ભારે ઉદ્યોગ હેવી ઇન્ડસ્ટ્રી, એને અગ્રતા આપી હતી. તો મતલબ સમજો બંને વિધાન એકબીજા સાથે જોડાયેલા છે. પહેલામાં એમ કહે છે કે હેવી ઉદ્યોગ જે છે એનો કિસ્સો અડધો હતો. માની લો કે કિસ્સો અડધો હોય તો પછી બીજી પંચવર્ષીય યોજનામાં એમને પ્રાધાન્ય દેવાની જરૂર શું? તો ઇનફેક્ટ જોઈએ તો બંને વિધાન જે છે એ ખોટા છે. ભારતની અંદર કંઈ એટલા હેવી ઇન્ડસ્ટ્રી હતી નહીં. બાકી બીજું વિધાન જે છે એમાં શું આવે કે બીજું પંચવર્ષીય યોજના હતી એમાં હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગો જે છે એને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું. જ્યારે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એમાં એગ્રીકલ્ચરને જે છે એ પ્રાધાન્ય આપવામાં આવેલું હતું. તો હવે અહીંયા સુધી રાખીએ. આગળના જે બાકીના પ્રશ્નો જે છે એની માટે હું બીજો વિડીયો જે છે એ બનાવી દઈશ. બાકી આ વિડીયોની અંદર જે પ્રશ્ન જે છે એમાં તમને કંઈ વાંધો લાગતો હોય, તમને કંઈ સમજાણું ન હોય, તમને મારી કંઈ ભૂલ લાગતી હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો. કદાચ મારા પણ એકાદ બે પ્રશ્ન જવાબ જે છે એ ખોટા હોઈ શકે છે, તો તમે એ વિષય ઉપર, એ બાબત ઉપર મારું ધ્યાન જે છે એ દોરી શકો છો. કે જીપીએસસી એસીએફ જે છે, એસીએફની પરીક્ષા જે લેવાઈ લીધી તો એનું મેરિટ કેટલું રહેશે, તમારે કેટલા માર્ક હોય તો મેન્સની તૈયારી કરવી જોઈએ, મેન્સની તૈયારી કેવી રીતે કરવી, ક્લાસ કરવા કે ન કરવા, ક્લાસ ક્યાં કરવા, કેવી રીતે કરવા, શું વાંચવું શું ન વાંચવું, તો મેન્સ અને મેરિટ રિલેટેડ પણ મેં એક અલગ વિડીયો જે છે એ બનાવી લીધો છે. એ પણ તમે જોઈ લેજો. એ તમે જોશો તો તમારા આંખોના અને મગજના જે છે એ ઘણા બધા દરવાજા જે છે એ ખુલી જશે અને તમને એક નવો જ રસ્તો મળી જશે. એ વિડીયો પણ તમે જોજો, તમારું ઘણો ફાયદો.